Left onto Johri Bazar Road. To Kabir Marg. જયપુર પહોંચી ગયા છીએ અને બસ હવે હોટલનો રૂમ છે ત્યાં જોવા જઈ રહ્યો છું અને બસ જતા રહીશું અહીંયા નજીકમાં ઉતરીને હોટલ માટે Exit the roundabout onto Kabir Marg. ફાઇનલી પહોંચી ગયા છીએ હોટલ. આ છે હોટેલ કે બંકર બેડ હોય કે આપણે હોસ્ટેલ કહો તો હોસ્ટેલ. બહુ જ ફાઇન, બહુ સરસ પ્રોપર્ટી છે. આ છે બેડ મારો અને એકલો જ હતો તો રૂમ બી પર્સનલ રૂમ બી હતા પણ એમને સજેસ્ટ કર્યું કે તમે અમારો હજી વન ડે એક જ દિવસ થયો છે રેડી થયો છે રૂમ એને અને બહુ સરસ પ્રોપર્ટી છે, બહુ જોરદાર રિવ્યૂ. ગૂગલ પર રિવ્યૂ બી બહુ જ સરસ હતા. પછી હું અહીંયા આવ્યો તો પછી અહીંયા આવીને જોયું, અહીંયા આગળથી મેં રૂમ બુક ઓનલાઈન જ કરી દીધી હતી. અહીંયા આવીને ખાલી મેં ચેક કરી અને રૂમ ચેક કરીને પછી મેં કન્ફર્મ કર્યું ને પછી હવે રૂમ જોયો. રૂમ બહુ જ મસ્ત છે. બાથરૂમ બી બતાવી દઉં, બહુ જ નેટ એન્ડ ક્લીન છે, બહુ જ મસ્ત છે બાથરૂમ બી. ફેન લગાવેલો છે અંદર બી અને એક રૂમમાં 2 બાથરૂમ છે, એક અને 2 છે, 2 એસી છે અને બહુ જ સરસ ફાઇન છે. અને રૂમમાં હું એકલો જ છું તો બહુ મજા આવશે. અને બસ હવે ફ્રેશ થઈ જાઉં પછી ફટાફટ નીકળીએ આપણે જયપુરને શેર કરવા માટે. ચલો રેડી થઈ ગયો છું, વેફર ખાઉં છું. પીડો આવી જાય એટલે પછી નીકળીએ આપણે હવા મહેલ જવાનું વિચારું. ત્યારે નાઇટનો વ્યૂ સારો હોય છે એમ કહે છે તો હવા મહેલ જોઈ અને પછી ત્યાં બાપુ બજાર છે, બાજુમાં માર્કેટ છે, બાપુ માર્કેટ કરીને છે, ત્યાં જશું. પછી ત્યાંથી અલ્બર્ટ મ્યુઝિયમ એ બી બહુ સારું છે તો નાઇટ વ્યૂ ત્યાંનો સારો હોય તો પછી ત્યાંથી ત્યાં જશું. પછી એની બાજુમાં એક સ્ટ્રીટ માર્કેટ છે ત્યાં જશું. જેટલું કવર થાય એટલું કરી અને પછી શાંતિથી આવી જશું. રાત્રે હમણાં મને આના ઓનર છે એ બી કહેવા માટે સાંજે ફંક્શન છે ઉપર ટેરેસ ઉપર, કંઈક ચાની કંઈક કોમ્પિટિશન જેવું છે તો તમે બી પાર્ટિસિપેટ થજો તો એવું મને કહેવા આવ્યા. તમે તો કશો નહીં, પાક્કું આવશું તો જો વહેલા આવી જશું તો એ કોમ્પિટિશનમાં બી આપણે ભાગ લઈશું. ચલો આ રીતે બહારનો વ્યૂ છે. हाँ हाँ हाँ, और ये इतना चौड़ा रोड भी तब का ही है. बराबर वो उस टाइम का है, इतना चौड़ा रोड. उसी टाइम में ऐसी दुकानें बनाई हुई थी. ऐसी की थी दुकान. हाँ अभी भी अब उससे बनाने वाले ने कितना साल आगे का दिमाग लगाया होगा, 300-400 साल पहले का ही दिमाग. हाँ अभी भी पुराना नहीं लगता है. हाँ. इसमें कोई तोड़ा फोड़ी नहीं है, कोई जोड़ा जोड़ी नहीं है. वही है हाँ. राजा महाराजा के टाइम का ही.
હવા મહેલ બંધ થઈ ગયું છે અત્યારે, તો હવે બહારેથી જ આપણે એનો વ્યૂ ને બધું જોઈ લઈશું અને બહારેથી જ તમને એનો વ્યૂ બતાવી દઈશ. હમણાં બંધ થઈ ગયો, સવાર મોર્નિંગમાં ઓપન થશે. અલ્બર્ટ ચોક ચાલુ હશે, જોઈએ એ બી ફટાફટ પચી જઈએ, જે ઓપન હોય તો બતાવીશ. બધી જ માર્કેટ છે. આ રાજા મહારાજાઓના ટાઈમથી આ રેડી કરેલી છે એવી ને એવી દુકાનો છે. હજી કશું જ સુધારો વધારો નથી કર્યો. એટલું મસ્ત સરસ તે એ ટાઈમે બી આટલું સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આવું વિચારીને બનાવ્યું હતું. પાર્કિંગ આ તે આ ચોકડી છે, બહુ જ મોટી ચોકડી છે. તો બી એની ચારે બાજુ એમના બિલ્ડિંગ છે, સામે મંદિર છે. ચલો માર્કેટ ફરતા ફરતા સોડા પી લઈએ. ફ્રીજ મેગ્નેટ બહુ મસ્ત મસ્ત છે બધા. કૃષ્ણા જયપુર, મેં આ 3 સ્ટીકર લઈ લીધા છે. એક આ લીધું, એક આ લીધું. ચલો જયપુર. હવા મહેલ બહારનો વ્યૂ, નાઇટ વ્યૂ બહુ જ ફાઇન, બહુ જ મસ્ત છે. કેવો જોરદાર વ્યૂ છે નાઇટનો. બહુ જ બ્યુટીફુલ વ્યૂ છે. બાપુ માર્કેટ છે. પાણીપુરી ખાઈ લઈએ, ભૂખ લાગી છે. રાજસ્થાનની પાણીપુરીનો ટ્રાય કરીએ, એનો બી ટેસ્ટ કર્યો. બહુ મસ્ત છે પાણીપુરી. Turn left onto Johri Bazar Road. બાપુ બજાર છે.
આ છે એલ્બર્ટ મ્યુઝિયમ. બહુ જ સરસ બનાવ્યું છે અને બહારથી લાઇટ શો એટલો સરસ લાગે છે. અને આ છે એક આમ કહીએ ને તો સર્કલ ઉપર છે, આમ ચોકડી ઉપર છે, આવી રીતે રોડથી સેન્ટરમાં. પણ તો બી એટલું મસ્ત સરસ દેખાય છે અને એટલું બધું મેન્ટેન કરે છે રાજસ્થાન. હા, બધા જ આમ કહેવાય ને તો કે સર્કલ જ છે વન ટાઈપ ઓફ, પણ મ્યુઝિયમ છે પાછળ પણ સર્કલ ઉપર રોડ ઉપર જ છે, આમ જે રીતે ગોવામાં ને અમુક અમુક છે ને એવી રીતે. બહુ જ ફાઇન દેખાય છે નાઇટનો નજારો, અને બધા ફોટો પડાવે છે, ફોટોશૂટ ચાલુ છે, પણ બહુ જ મસ્ત છે. રિયલમાં જોઈએ તો બહુ જ મસ્ત દેખાય છે. એક એક મ્યુઝિયમ જેવું જ નથી લાગતું. લાસ્ટ હવે બર્ગર ખાઈ લઈએ અને પછી હવે આજના બ્લોગનો એન્ડ કરશું આપણે. આજે બહુ ફરી લીધું. માર્કેટ છે અને એલ્બર્ટ મ્યુઝિયમ જઈ આવ્યો. હવે નાસ્તો કરવા ઊભો છું. હવે નાસ્તો કરીને સીધી પોર્ટર બોલાવીશ તો હોટલ પહોંચી જઈશ. અને એક ફ્રેન્ડનો બી અહીંયા એમનો બી મેસેજ આવ્યો હતો, અહીંયાનો સબસ્ક્રાઈબર છે આપણા, એનો કે જલમહેલ આવો આ બાજુ તો આપણે રાત્રે મસ્ત વિડીયો બનશે, ફોટા પડશે, એવું બહુ મસ્ત વાતાવરણ છે, તો હું ત્યાં જ રહું છું, તમે આવો આ બાજુ. પણ હવે અહીંયા જવામાં આવવામાં થોડું તકલીફ થાય છે, એટલે પછી હવે ના પાડી મેં એમને. પણ ચલો હવે જયપુરનું બર્ગર, હવે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને ગરમ ગરમ બર્ગર ખાઈ લઈએ. વેજીટેબલ, પનીર, ટીકી તો દેખાતી જ નથી છે, ટેસ્ટ કરશું, સરસ હશે. રિક્ષામાં બેસીને જો યુએસના છે બધા છોકરા છે અહીંયા સાથે. ચલો આજનો વ્લોગનો એન્ડ અહીંયા જ કરશું. આજે બહુ જ આમ તેમ કર્યા અને આજે બહુ દોડાદોડી કરી અને અત્યારે ફાઇનલી હોસ્ટેલ પર પહોંચી ગયા છીએ અને હવે આરામ કરશું. અને બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ. અને અહીંયા જે હોસ્ટેલ રૂમ છે ત્યાં બહુ સરસ રૂમ છે, ત્યાં ફોરેનર બી છે. આ હોટલની અંદર ઘણા બધા ફોરેનર છે, ખબર નહીં આ જ હોટલમાં કેમ છે. અને મારા છે જે આમ બંકર બેડ છે, અપડાઉન એની અંદર આખા અંદર કે 8 બેડ છે, એની અંદર ફોરેનર બી છે સાથે અને ઇન્ડિયન બી છે બીજા, એ રીતનું છે. ચલો સવારે ગમે તે કિલ્લો ફરવા જશું. આજે સ્ટ્રીટ બહુ ફર્યા, બહુ થાકી ગયા, બહુ ચાલવાનું છે અને સ્ટ્રીટ ખતમ જ નથી થતી ને, કેટલી એવું બધું છે અંદર તો, ખાવા પીવાનું ને કપડાં તો બાપરે બાપ, ઢગલો કપડાં અંદર છે. કપડાં માટે તો બહુ મોટું માર્કેટ છે. ચંપલ અને કપડાં, મોસ્ટ ઓફ ને જ્વેલરી, બહુ જ દુકાનો તો આટલી તો ક્યાંય જોઈ નથી એક સાથે, આટલી બધી દુકાનો. બહુ મસ્ત માર્કેટ છે જયપુરનું. ચલો.